નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ વિશે। કયા નવા મંત્રી જોડાયા, તેમને કયા વિભાગ મળ્યા, તેમજ તે કઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા છે, કઈ જ્ઞાતિના છે, તેમનો કેટલો અભ્યાસ છે, આ બધી જ વિગતો આપણે આ વિડીયોમાં જોઈશું। જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ। મિત્રો, નવા મંત્રીમંડળમાં પહેલા જે મુખ્યમંત્રી હતા તે જ મુખ્યમંત્રી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ। તેમને વિધાનસભા ઘાટલોડિયા છે, તે પટેલ જ્ઞાતિના છે અને તેમનો અભ્યાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર છે। અને તેમને ફાળવવામાં આવેલા વિષયોમાં જોઈએ તો સામાન્ય વહીવટ, વહીવટ સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રવિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલા વિષયો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતના નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીને રાખવામાં આવેલા છે। તેમની વિધાનસભા મજરૂ છે અને તે જૈન જ્ઞાતિના છે। અભ્યાસમાં જોઈએ તો મિત્રો તેઓ 9 પાસ છે। નાયબ મુખ્યમંત્રી તરીકે તેમને જે વિભાગો આપવામાં આવ્યા છે તે આ છે: 1. ગૃહ અને પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર અને કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન। ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતના કેબિનેટ મંત્રીઓ, તેમાં સૌપ્રથમ કનુભાઈ મોહનલાલ દેસાઈ, તેઓ પારડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે। તેમની જ્ઞાતિ જોઈએ તો અનાવિલ બ્રાહ્મણ છે। અભ્યાસ જોઈએ તો બીકોમ LLB છે। તેમને ફાળવવામાં આવેલ ખાતું નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, એટલે કે તે આપણા નાણામંત્રી છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો બીજા કેબિનેટ મંત્રી છે જીતુભાઈ વાઘાણી, જે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે। તેમની જ્ઞાતિ કણબી છે અને તેઓ બીકોમ LLB છે। મિત્રો, તેમને ફાળવવામાં આવેલ વિભાગ જોઈએ તો કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ, એટલે કે આપણા કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી। ત્યારબાદ નેક્સ્ટ કેબિનેટ મંત્રી જોઈએ તો ઋષિકેશ પટેલ, જે વિસનગર વિધાનસભા પરથી ચૂંટાઈ આવેલા છે અને તેઓ કડવા પટેલ જ્ઞાતિના છે। તેમનો અભ્યાસ જોઈએ તો ડિપ્લોમા સિવિલ છે। તેમને ફાળવવામાં આવેલ ખાતું એટલે કે વિભાગ જોઈએ તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો, એટલે કે આપણા ઉર્જા મંત્રી છે એ ઋષિકેશભાઈ પટેલ છે। ત્યારબાદ નેક્સ્ટ કેબિનેટ મંત્રી જોઈએ તો કુંવરજી બાવળિયા, જે જસદણ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે। તેમની જ્ઞાતિ કોરી છે અને તેમને ફાળવવામાં આવેલ વિભાગ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ, એટલે કે આપણા ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા છે। ત્યારબાદ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, જે ગણદેવી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે। તેમની જ્ઞાતિ જોઈએ તો ડોડિયા પટેલ, 10 પાસ છે અને તેમને ફાળવવામાં આવેલ વિભાગ આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ। ત્યારબાદ મિત્રો કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાણિયા, તેઓ પોરબંદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે। તેઓ હિન્દુ મેર જ્ઞાતિના છે અને તેમના અભ્યાસમાં જોઈએ તો BA મેકેનિકલ અને MIE। તેમને ફાળવવામાં આવેલ ખાતું વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક, એટલે કે આપણા વન અને પર્યાવરણ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાણિયા। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ ગનુભાઈ વાજા, જેઓ કોડીનાર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે। તેમની જ્ઞાતિ જોઈએ તો વણકર। અભ્યાસમાં વાત કરીએ તો મિત્રો MD, LLB અને LLM। તેમને ફાળવવામાં આવેલ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકી શિક્ષણ। ત્યારબાદ કેબિનેટ મંત્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી, જેઓ બોરસદ વિધાનસભા પરથી ચૂંટાઈ આવેલા છે। તેમની જ્ઞાતિ ક્ષત્રિય ઠાકોર છે। અભ્યાસમાં જોઈએ તો મિત્રો તેમને કૃષિ ડિપ્લોમા કરેલું છે। તેમને ફાળવવામાં આવેલ ખાતું અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો। ત્યારબાદ મિત્રો રાજ્ય કક્ષાના મંત્રી કે જેમનો સ્વતંત્ર હવાલો આપેલો છે તેવા ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, જેઓ અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે। તેમની જ્ઞાતિ જોઈએ તો હિન્દુ તરપદા। અભ્યાસમાં જોઈએ તો મિત્રો BA LLB। તેમને ફાળવવામાં આવેલ વિભાગ જળ સંપત્તિ, પાણી અને પુરવઠો, સ્વતંત્ર હવાલો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પ્રફુલભાઈ છગનભાઈ પાનસરિયા, જેઓ કામરેજ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે। તેમની જ્ઞાતિ જોઈએ તો લેવા પાટીદાર। અભ્યાસમાં વાત કરીએ તો MA પોલિટિકલ
તેમને ફાળવવામાં આવેલ ખાતું આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સ્વતંત્ર હવાલો એટલે કે મિત્રો આપના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા છે. ત્યારબાદ મિત્રો મનીષાબેન રાજીવભાઈ વકીલ, જેઓ વડોદરા શહેર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેઓ હિન્દુ રોહિત જ્ઞાતિના છે. તેમને MA BEd PhD કરેલી છે. તેમને ફાળવવામાં આવેલ વિષય મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય અને અધિકારીતા. ત્યારબાદ મિત્રો પરસોત્તમભાઈ સોલંકી, જેઓ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેમની જ્ઞાતિ જોઈએ તો તરપદા કોરી. તેમને અભ્યાસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને ડિપ્લોમા. તેમને ફાળવવામાં આવેલ વિભાગ મત્સ્ય ઉદ્યોગ. ત્યારબાદ મિત્રો કાંતિલાલ અમૃતિયા, જેઓ મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેઓ કડવા પટેલ જ્ઞાતિના છે અને અભ્યાસમાં જોઈએ તો તેઓ 12 પાસ છે. તેમને ફાળવવામાં આવેલ વિભાગ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રમેશભાઈ કટારા, જેઓ ફતેપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ ભીલ છે. અભ્યાસમાં જોઈએ તો 12 પાસ છે અને તેમને ફાળવવામાં આવેલ વિષય કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌસંવર્ધન. ત્યારબાદ મિત્રો વાત કરીએ દર્શનાબેન વાઘેલા, કે જેઓ અસારવા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેઓ હિન્દુ વાલ્મીકી તેમની જ્ઞાતિ છે. અભ્યાસમાં BCom કરેલું છે અને તેમને ફાળવવામાં આવેલ વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. ત્યારબાદ મિત્રો કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા, કે જેઓ અમરેલી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ છે લેવા પટેલ. તેમને અભ્યાસ BCom કરેલો છે અને તેમને ફાળવવામાં આવેલ ખાતા જોઈએ તો મિત્રો કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો. મિત્રો તેઓ વિધાનસભાના પૂર્વ નાયબ દંડક પણ હતા. ત્યારબાદ પ્રવીણ મારી, કે જેઓ ડીસા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેઓ પેટા જ્ઞાતિ જોઈએ તો તેમની મારી છે. અભ્યાસ BA. તેમને ફાળવવામાં આવેલ વિભાગ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર. ડોક્ટર જયરામ ગામિત, જેઓ નિઝર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ જોઈએ તો હિન્દુ માવચી. અભ્યાસમાં વાત કરીએ તો મિત્રો BA MA PhD. તેમને ફાળવવામાં આવેલ વિષયો અને વિભાગો જોઈએ તો રમતગમત, યુવા સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ, નાગરિક ઉડ્ડયન. ત્યારબાદ તિકમભાઈ છાંગા, જેઓ અંજાર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ આહિર છે. અભ્યાસમાં વાત કરીએ તો મિત્રો BA BEd LLB છે. તેમને ફાળવવામાં આવેલ વિભાગ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ. કમલેશભાઈ રમેશભાઈ પટેલ, જેઓ પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ જોઈએ તો લેવા પટેલ. અભ્યાસની વાત કરીએ તો મિત્રો MSc BEd. તેમને ફાળવવામાં આવેલ વિષયો અને વિભાગ જોઈએ તો નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી. ત્યારબાદ મિત્રો સંજયસિંહ વિજયસિંહ મહેડા, કે જેઓ મહુધા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ છે રાજપૂત અને તેમને FI BA કરેલું છે. તેમને ફાળવવામાં આવેલ વિષય અને વિભાગ જોઈએ તો મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ. ત્યારબાદ મિત્રો પૂનમચંદ છાનાભાઈ બરંડા, કે જેઓ ભિલોડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ ડુંગરી ગરાસિયા. અભ્યાસમાં જોઈએ તો BA BPed. તેમને ફાળવવામાં આવેલ વિભાગ આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત. ત્યારબાદ મિત્રો સ્વરૂપજી સરદારજી ઠાકોર, તેઓ વાવ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ છે ઠાકોર અને અભ્યાસમાં જોઈએ તો તેઓ 10 પાસ છે. તેમને ફાળવવામાં આવેલ વિભાગ ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ. રીવાબા જાડેજા, જેઓ જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાંથી ચૂંટાઈ આવેલા છે. તેમની જ્ઞાતિ ક્ષત્રિય રાજપૂત. અભ્યાસની વાત કરીએ તો મિત્રો મિકેનિકલ એન્જિનિયર. તેમને ફાળવવામાં આવેલ વિભાગ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ. મિત્રો તે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છે. તો મિત્રો આ હતું આપણું ગુજરાતનું નવું મંત્રીમંડળ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.